કેમ છો મિત્રો? મહાદેવ બધાને આપણે જો બગદાણાથી નીકળી ગયા છે કદમગીરી બાજુ ને કદમગીરી આવી ગયું છે. જો હામું જ દેખાય છે. હું ને રેશમા ને એનો છોકરો હતો એટલે ધીમે ધીમે ગાડી હકાવીને પગી ગયા છીએ. ને જોવો ડુંગર ઉપર ચડાવી દીધી છે ગાડી, કારણ કે છે ને હવે અમારે ઠેઠ ચડાવવાની નથી. રેશમાને બીક લાગે છે કે આપણે છે ને અડધી મેકી દેવી છે, ઠેઠ ઉપર ગાડી ચડાવી નથી, કારણ કે એને છે ને આમ આગેથી જોઈને જ ચક્કર આવે. તો છે ને હવે અમારે અડધેથી ગાડી મેકી દેવાની છે ને જો અમે ગાડી મેકી દીધી. હવે અમારે અહીંથી ચાલીને જવાનું છે ઉપર. હાલો હવે અમે હાલવા મળવી ને જો અહીંયા ઉપર અમે પગી ગયા છીએ. ભૂખ બહુ લાગી હતી તો અમે ડોડાને એવું લીધું હતું. અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે એટલે ભૂખ તો લાગે કે નહીં, એમાંય તે છાંટા ચાલુ હતા એટલે ડોડાને એવું લીધું હતું. એ પછી આવીને ઉપર ખાધું અમે, કારણ કે ભૂખ લાગી હતી એટલે કાંઈક ખાવું તો પડે. આવું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય તો શું કરવાનું. પછી ડોડાને એવું ખાધું ને જો પછી અમે ઉપર આવી ગયા માતાજીના દર્શન કરવા. અને જો મસ્ત મજાનું વાતાવરણ છે અને એનો કેવો વ્યૂ છે એ તમે કોમેન્ટ કરજો. અને તમે આવેલા હશો કે નહીં એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હજી અમારે છે ને અહીંથી ભગુડા જવાનું હતું એટલે છે ને ભગુડા જવાનું છે. પછી અહીંયા બહુ ખોટી નથી થવાનું એટલે સારું. હાલો બાય બાય બધાને. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.